ચોટીલામાં નાયબ કલેક્ટરની એક પછી એક હોસ્પિટલોની આકસ્મિક તપાસ કરતા આજે વધુ એક હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવતા સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો। તો ચોટીલાની આજે વધુ એક હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કરાતા ખોટું કરતા હોસ્પિટલ અને લેબોરેટરી સંચાલકોની મૂંઝવણ વધવા પામી હતી। તો ચોટીલા આવેલ હોસ્પિટલ જે થાનમાં આવેલ શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ તો સાર્વજનિક હોસ્પિટલમાં ચોટીલા નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણા સહિતની ટીમે તપાસ હાથ કરવામાં આવતા સોનોગ્રાફી મશીન સીલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। સિંગમની છાપ ધરાવનાર ચોટીલા નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણા અને તેમની ટીમ દ્વારા આજે વધુ એક હોસ્પિટલની આકસ્મિક તપાસ કરતા કાર્યવાહી કરવામાં આવી। તો ચોટીલાની સાર્વજનિક હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા ન લગાવતા તેમજ સોનોગ્રાફી બાબતે ફોર્મ F માં ચેકચાક જોવા મળતા સાથે વિસંગતતા મળતા કાર્યવાહી કરાઈ હતી। તો હોસ્પિટલમાં ક્વોલિફાઈડ સ્ટાફ હોવા અંગેના પુરાવા ન મળતા સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું। આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમો શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ થાનગઢ ખાતે કે જેઓના જે ટ્રસ્ટી છે સુભાષભાઈ રમણીકલાલ શાહ એ થાનગઢ નાઓ દ્વારા આ હોસ્પિટલ ચલાવવામાં આવે છે। આ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા જે આરોગ્ય વિભાગ દ્વારા જે એપ્રોપ્રિએટ ઓથોરિટી તરીકે અધિકૃત કરેલા હોય PCPNDT એક્ટનું અને નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસણી કરતાં આ સંચાલકના જણાવ્યા મુજબ આજ દિન સુધી કે આ સોનોગ્રાફી મશીનમાં એક પણ કે સોનોગ્રાફી કરવામાં આવેલ નથી તેવું જણાવી, પરંતુ શંકા થતાં CHC હોસ્પિટલમાંથી અનુભવી ગાયનેક ડૉક્ટરનાઓને બોલાવી અને તપાસણી કરતાં આ સોનોગ્રાફી મશીનની અંદર 5 સોનોગ્રાફી પરફોર્મ થયેલા છે, જે પૈકી 2 દર્દીના ફોર્મ F છે એ હોસ્પિટલમાં તપાસ કરતાં મળી આવેલ છે અને એ 2 ફોર્મની અંદર પણ છેકછાક થયેલી જણાઈ આવેલ છે। અને આ છેકછાક અને ફોર્મ જે F છે કે જે PCPNDT એક્ટ મુજબ નિભાવવા ફરજિયાત છે અને આ રેકર્ડ છે ખૂબ જ અગત્યનું છે। એની સાથે છેકછાક તેમજ વિસંગતતા જણાઈ આવતા આ હોસ્પિટલની અંદર જે ઇન્સ્ટોલ કરવામાં આવેલ પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે એ સીલ કરી તેમજ જે પણ કોઈ દસ્તાવેજ મળી આવેલ છે રેકર્ડ એને પણ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સાથે સાથે આ હોસ્પિટલની અંદર જે જાતિ પરીક્ષણ પ્રતિબંધી અંગેનું જે બોર્ડ લગાવવાનું હોય છે એ આ સોનોગ્રાફી મશીન અંગેના કોઈ જે ઇન્સ્ટ્રક્શન છે એ આ રૂમની અંદર લગાવેલ નથી। આખી હોસ્પિટલની અંદર CCTV કેમેરા એક પણ લગાવવામાં આવેલ નથી અને જેથી કરીને આ હોસ્પિટલની અંદર જે ફોર્મ F મળી આવેલા છે તેમાં ડૉક્ટર ગૌતમ ગવાણિયા ગાયનેકોલોજીસ્ટની જે સહી મળી આવેલ છે તે ખરેખર અહીંયા આવીને સોનોગ્રાફી પરફોર્મ કરેલ છે કે કેમ તે અંગેના પણ કોઈ આધાર પુરાવા મળી આવ્યા નથી। સોનોગ્રાફી કરેલ દર્દીના 3 દર્દી અંગેના કોઈપણ પ્રકારના પુરાવા છે એ મળી આવેલા નથી। ક્વોલિફાઈડ સ્ટાફ છે કે કેમ તે અંગેના કોઈ પુરાવા નથી, જેથી આ જે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે એ તાત્કાલિક અસરથી સીલ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ ચોટીલા।